નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા છો, કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો। જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પછી પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા ઇતિહાસ નથી બનાવી શકતા। ફક્ત દેખાવા માટે સારું હોવું એ ખરાબથી પણ ખરાબ હોય છે। જ્યારે પોતાનાથી દોસ્તી થઈ ત્યારે ખબર પડી કે પોતાનાથી સારું અને મને બીજું કોઈ નથી જાણી શકતું। એકલા જ પસાર કરવી પડે છે જિંદગીની કેટલીક સફર, કારણ કે દરેક સફરમાં હમસફર સાથે નથી હોતા। સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત પણ બદલી દે। સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે, અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે। જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે। કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે। મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે। જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો પણ કોઈ મતલબ નથી હોતો। જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ। ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે। તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી। હવે દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે। સાહેબ, હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે આ દુનિયામાં, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને, એ ખૂબ જ ઓછા મળશે। એક સારો માણસ
જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી તો ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે લોકો સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જો એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ને ત્યારે એ લોકો આપણો સાથ છોડી દેતા હોય છે. કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશાલ હોતી નથી, એને ખુશાલ બનાવવી પડે છે. દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.